આજે તો વહેલા વહેલા જવાનું હતું નાની નાનાના ઘરે, કારણ કે ત્યાં આજે માંડવો છે, એટલે આજે બીજું નોરતું છે ને મારા નાની નાનાના ઘર પાસે દર વખતે માંડવો થાય જ છે. એટલે માંડવામાં ખાલી ચાપડી ઊંધિયું જોઈએ અને એ મને નથી ભાવતું, એટલે મેં મારી પ્રિય પાણીપુરી ખાધી. પાણીપુરી મને બહુ જ ભાવે છે. પછી હું ગઈ હતી ત્યાંથી સવિતા નાનીના ઘરે, તો સવિતા નાની લાપસી બનાવતા હતા અને મને એમના હાથની લાપસી બહુ ભાવી, બહુ મસ્ત બનાવે લાપસી. એટલે મેં કીધું તું મારી હાટું વધારે બનાવજો, હું ખાઈશ. પછી જોયાને તો આજે ક્લાસીસથી તેડવા હું ગઈ હતી. પછી એને તો ઊભા ઊભા એના સર ખીજાતા હતા, મને તો મજા આવતી હતી. પછી એને લઈને અમે આવ્યા ઘરે. પછી તો મમ્મી પપ્પા બધા આવી ગયા હતા, તો મમ્મી મામી નાની બધાએ જમવા બેઠા. મને તો કાંઈ ભાવતું નથી એટલે મેં કાંઈ જમ્યું નહીં. પછી જોયા તો જમી લીધું ને તોય પછી આખી થાળી ભરીને પાપડ લઈ આવી. બોલો આની કોણ કહે આવું, કંઈ કહેવાય. પછી હું ગઈ હતી વંશિકાને મળવા, તો વંશિકા તો એને મારી જેમ ચાપડી ઊંધિયું નથી ભાવતું, એટલે એને મેગી બનાવીને ખાધી. એટલે એ બનાવતી હતી મેગી, પછી ખાવા બેઠી. પછી હું ગઈ પાછી મારા નાનીના ઘરે. પછી જોયા ફાઇનલી મારી હાટુ લાપસી લઈ આવી હતી અને મેં ખાધી. પછી અમે પાછા જોયાના ઘરે ગયા ને થોડીક વાર બેઠા, તો આજે એને મને સોડા પીવડાવી અને ઠંડુ તો મને બહુ ભાવે જ છે એટલે મેં પી લીધી. પછી જ્યાં માંડવો હતો ત્યાં થોડીક વાર બેઠા અમે લોકો. મને તો બહુ કંટાળો આવતો હતો, પણ મારા મમ્મીને બધાને ગમે ને એટલે અમે થોડીક વાર બેઠા. પછી ઘરે આવીને કર્યા મેં નેલ આર્ટ મસ્તીના મારા, ને મારા નેલ્સનો ફાઇનલ લુક એવા મસ્ત લાગતા હતા ને મેં કેટલો ટાઈમ પછી કર્યા. બસ આજ માટે આટલું જ. મળીએ કાલના બીજા મિની વ્લોગમાં. ટાટા બાય બાય, રાધે રાધે, જય માતાજી.